नमस्कार मित्रों, विडियो में तमारू हार्दिक स्वागत है। तो मित्रों, भारत में ચોમાસાની કાગડોળે રાહ જોવાઈ રહી છે। કાળઝાળ ગરમીએ માંજા મૂકી છે। આવામાં ચોમાસાની આતુરતાથી રાહ જોવી પણ મોસમી ઘટનાઓમાં એક છે। ચોમાસાથી ન માત્ર ગરમીથી રાહત મળે છે, પરંતુ તેનાથી ખેતીથી પણ શરૂઆત થાય છે। દર વર્ષે સૌથી પહેલા દક્ષિણ પશ્ચિમનું ચોમાસું અંદમાન નિકોબારમાં પહોંચે છે, તેના બાદ તે કેરળના દરિયાકાંઠે પહોંચે છે। અહીંથી ભારતમાં ચોમાસાની શરૂઆત થઈ જાય છે, પરંતુ અહીંથી ચોમાસું કયા માર્ગે કયા કયા રાજ્યોમાં જાય છે તે જોઈએ। જાણો કયા રૂટથી આખા દેશમાં ચોમાસું ફેલાય છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે વર્ષ 20 મેની આસપાસ સૌથી પહેલાં અંદમાન નિકોબાર ટાપુઓ પર એન્ટ્રી કરે છે। અહીંથી ભારતીય ચોમાસાની શરૂઆત થાય છે। હા મિત્રો, ચોમાસું ખાસ કરીને 1 જૂન સુધી કેરળના દરિયાકાંઠે પહોંચી જાય છે। હિન્દ મહાસાગરથી ઉઠનારા ભેજ ભરેલી હવાઓ પશ્ચિમી ઘાટ સાથે ટકરાય છે। આ કારણે જોરદાર વરસાદ થાય છે। સમગ્ર ભારતની મુખ્ય ભૂમિમાં ચોમાસાની શરૂઆત અહીંથી થાય છે। કેરળમાં પ્રવેશ કર્યા બાદ ભારતની ભૌગોલિક બનાવટને કારણે ચોમાસું 2 ભાગમાં વહેંચાઈ જાય છે, અરબ સાગર શાખા અને બંગાળની ખાડીની શાખા। આ બંને શાખાઓ અલગ અલગ દિશાઓમાં આગળ વધે છે। અરબ સાગરની શાખા સૌથી પહેલાં ઉત્તર પૂર્વીય ભારતમાં 5 જૂનની આસપાસ પહોંચે છે। તેમાં આસામ, મેઘાલય પણ સમાવેશ થાય છે। તેના બાદ પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં તરફ આગળ વધે છે। આખરે તે જૂનના અંત સુધી આવતા દિલ્હી, હરિયાણા, પંજાબ સુધી પહોંચી જાય છે। જ્યારે પશ્ચિમી રાજસ્થાન સામાન્ય રીતે ભારતમાં અંતિમ વિસ્તારમાં એક હોય છે, જ્યાં ચોમાસું સૌથી પહોંચે છે। જયપુર અને જેસલપુર જેવા શહેરોમાં તે છેક જુલાઈ સુધીમાં પહોંચે છે। 5 જુલાઈ 15 જુલાઈ સુધી અહીં ચોમાસાનું આગમન થાય છે। તો મિત્રો, આવી જ વધારે અપડેટ જોવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો। ધન્યવાદ।